કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોડાસા ખાતે ટાઉન હોલથી નવા બસ સ્ટેશન સુધી વોટ ચોર ગાદી છોડના નારા સાથે કોંગ્રેસના સૌ આગેવાનો, કાર્યકરો અને નગરજનો સાથે એક મશાલ રેલીનું આયોજન કર્યું છે। આ મશાલ રેલી દ્વારા એક સંદેશ આપવા માંગીએ છીએ કે જે ચૂંટણીની અંદર વોટ ચોરી કરી અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એનો ચૂંટણી પંચનો જે દુરુપયોગ કરવામાં આવે છે એની અંદર પ્રજાજનોને ખૂબ જાગૃત કરી અને પ્રજાજનોનો સાથ લઈ અને આ એમની ચોરી પકડવા માટેનો અમારો આ એક મુખ્ય આશય છે। સાથે સાથે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને યુવા નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જ્યારે આ વોટ ચોરી પકડી અને જે ઘણા સમયથી અભ્યાસ કર્યા બાદ જે વોટ ચોરીનો મુદ્દો ખૂબ અગ્રેસરથી જ્યારે એમને ઉપાડ્યો છે ત્યારે દેશની જનતા પણ તેમની સાથે છે। એમાં પણ અમે અરવલ્લી જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી એમની સાથે છીએ અને જે કંઈ આગામી કાર્યક્રમો કરવામાં આવશે એમાં ચોક્કસપણે અમે ધારપૂર્વક કરીશું એવો અમે સૌ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ નિર્ધાર કર્યો છે।